શરૂઆત કરીએ મહત્વના સમાચારની સાથે મહત્વના સમાચાર મળી રહ્યા છે। રાજકોટ એટલાન્ટિસ બિલ્ડિંગમાં અગ્નિકાંડ મામલે 72 કલાક બાદ પણ નોંધાઈ ફરિયાદ। એટલાન્ટિસ બિલ્ડિંગમાં અગ્નિકાંડમાં 3 લોકોના મોત થયા હતા। તો 10 વર્ષથી બિલ્ડિંગની ફાયર એનઓસી રિન્યુ નથી થઈ। એટલાન્ટિસ બિલ્ડિંગમાં અગ્નિકાંડ મામલે 72 કલાક બાદ પણ પોલીસ ફરિયાદ નોંધાઈ। એટલાન્ટિસ બિલ્ડિંગમાં અગ્નિકાંડમાં 3 લોકો મોતને ભેટ્યા હતા। અહીં આગ લાગી હતી, તેમાં 3 લોકોના મોત થઈ ગયા। 10 વર્ષથી બિલ્ડિંગની ફાયર એનઓસી પણ રિન્યુ નથી થઈ। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા લકીરાજસિંહ। લકીરાજ, શું છે વધુ વિગતો આ સમગ્ર મામલે? आपने जણાવ્યું दो कि એટલાન્ટિસ બિલ્ડિંગમાં અગ્નિકાંડ મામલે હજુ સુધી પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારનો ગુનો છે તે નોંધવામાં આવ્યો નથી। ઘટનાને 72 કલાક થયા છતાં પણ હજુ સુધી પોલીસ છે કે ટસ કે મસનું નામ નથી લેતી। બિલ્ડિંગનું સંચાલન કરતા જે બિલ્ડર હતા કે કોઈ એસોસિએશન જે નીમવામાં આવ્યું હતું તે પણ હજુ સુધી કોઈ પણ રિપોર્ટ છે તે મહાનગરપાલિકા દ્વારા પોલીસને સોંપવામાં આવ્યું નથી। એટલાન્ટિસ બિલ્ડિંગમાં આગ લાગતા 3 જેટલા નિર્દોષ વ્યક્તિના જીવ ગયા છે, જે મધ્યમ વર્ગીય લોકો છે ને છેલ્લા 10 વર્ષથી આ જે બિલ્ડિંગમાં ફાયર એનઓસી પણ રિન્યુ નથી કરાવવામાં આવ્યું। જ્યારે જે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ સર્જાયું ત્યારબાદ જે મહાનગરપાલિકા દ્વારા કડક નિયમોની ક્યાંક ને ક્યાંક મસમોટી વાતો કરી, પરંતુ હાઈરાઇઝ બિલ્ડિંગ સુધી મહાનગરપાલિકાના હાથ છે તે ટૂંકા પડ્યા અને મહાનગરપાલિકા ઘૂંટણીએ પડી ગયું તેવું ચોક્કસપણે અહીં લાગી રહ્યું છે। પોલીસે હાલ જે મનપા અને પીજીવીસીએલ પાસેથી દસ્તાવેજી પુરાવા પણ માંગ્યા છે, પરંતુ હજુ સુધી પોલીસને આ જે બંને તંત્ર દ્વારા જે રિપોર્ટ છે તે સોંપવામાં નથી આવ્યો। ત્યારે નક્કર કાગળો મળીએ એટલાન્ટિસ બિલ્ડિંગમાં હવે ગુનો છે તે પોલીસ દાખલ કરશે કે હજુ પણ 72 કલાક છતાં જે હજુ પણ વાર લગાશે તે જોવું રહેશે। જી લકીરાજ, તમે જોડાયેલા રહેશો, આગળ પણ અન્ય સમાચાર વિશેની માહિતી આપની પાસેથી મેળવીશું।